હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. રિંકુસ ક્રિએશનમાં તમારું સ્વાગત છે. આજે હું ગુલાબજાંબુ બનાવીશ. એ પણ તૈયાર જે આપણું આવે છે એ મિક્સરમાંથી જ બનાવીશું. એટલે ઇઝી ટુ વે છે. અને હવે તો તહેવારોની સિઝન પણ ચાલુ થશે, તો લેટ્સ વી સ્ટાર્ટ. તો એના માટે મેં 400 ગ્રામવાળું પેકેટ લીધું હતું. એનું તમે કોઈ બી બ્રાન્ડનું લઈ શકો છો. એનું મેં જે પેકેટ છે એ ખોલી અને એને દૂધથી, નોર્મલ ટેમ્પરેચરવાળું દૂધ છે એનાથી મેં એનો ડો બાંધી દીધો છે. બાજુમાં મેં ચાસણી મૂકી દીધી હતી. સોરી, હું બતાવવાનું ભૂલી ગઈ. એના માટે મેં એક વાટકીનું માપ લઈ લીધું હતું. આમાં બતાવ્યા પ્રમાણે 400 ગ્રામ પેકેટમાં એણે 1400 ગ્રામ જેટલી ખાંડ નાખી હતી, પણ મેં મિનિમમ 1100 ગ્રામ જેવી નાખી. આ વાટકી પ્રમાણે મેં 4 બાઉલ એ વાટકી ભરીને ખાંડ લીધી અને એ જ વાટકી પ્રમાણે મેં પાણી લીધું અને ચાસણીને ઉકળવા મૂકી દીધી. એમાં મેં ઇલાયચી અને કેસર નાખી દીધું. હવે નાના નાના ડો બનાવી દીધા છે અને પછી એને હાથમાં થોડું ઘી લગાવી અને સરસ એકદમ લીછા લુવા કરી દઈશું. આમાં આ પેકેટમાં 80 નંગ જેવું બતાવ્યું હતું, તો એ પ્રમાણે મારા કંઈક 88 જેવા નંગ થયા. અને ચાસણી બી આપણી રેડી છે. બહુ કંઈ તારની કેવી નથી બનાવવાની, બસ થોડી ગાઢી હોવી જોઈએ, એકદમ પેલેવીને. બસ આપણા બોલ બી રેડી થઈ ગયા છે. તો મેં તેલમાં તળ્યા છે. તમે આને ઘીમાં બી બનાવી શકો છો. તો મારા ઘરે તેલમાં થોડા સારા લાગે છે, ઘીમાં બધાને ઓછા ભાવે છે, એટલે મેં ઓઇલમાં જ બનાવ્યા છે. બસ મીડિયમ ગેસ પર જ આપણે એને સાંતળીશું. બહુ હાઈ ફ્લેમ નહીં રાખીએ. જો હાઈ ફ્લેમ રાખીશું તો ઉપરથી કાળા થઈ જશે અને અંદરથી કાચા રહી જશે. એટલે મીડિયમ ગેસ પર આપણે એને તળવાના. અને જાંબુને તેલમાં નાખી અને આપણે ત્યાં તેલની ઉપર તરીને ના આવે ત્યાં સુધી આપણે વેઇટ કરવાનું. ફોરા હાથે જ એને આપણે ફેરવવાના. જો એકદમ જ ફેરવીશું તો ફાટી જશે. જો આપણા બહુ જ સરસ બન્યા છે અને સરસ બને છે. ઇઝી બી છે, કોઈ બી બનાવી શકે છે. બહુ જ સરસ બને છે. જો ટેક્સચર બી બહુ સરસ આવ્યું છે. તો મેં બનાવીને બધા રેડી કરી દીધા છે. ચાસણી બી આપણી ગરમ છે અને આ બોલ બી થઈ ગયા છે. બોલ થોડા ઠંડા થાય પછી ગરમ ચાસણીમાં આપણે નાખીશું. એકી સાથે બહુ ગરમ ચાસણી બી ના જોઈએ અને બોલ બી ગરમ ને, નહીંતર પછી પેલા એ થઈ જશે, એકદમ સોફ્ટ થઈ જશે અને વેરાઈ જશે. એટલે બોલને થોડા ઠંડા થવા દેવાના અને ચાસણી બી થોડી બહુ ગરમ બી નહીં અને બહુ ઠંડી બી નહીં, એ રીતે હોય. એટલે આપણે આ બોલ બધા એમાં નાખી દઈશું. તો મેં બધા જ બોલ ચાસણીમાં નાખી દીધા છે અને મિક્સ કરી દઈશું આપણે. જો ચાસણી એ રીતે હોવી જોઈએ કે આપણા બધા જ જે ગુલાબજાંબુના બોલ છે એ બધા મિક્સ અંદર ડૂબી જાય. આપણે આને એકાદ કલાક માટે મૂકી દઈશું તો સરસ એનું ટેક્સચર આવી જશે. તમે જુઓ, બહુ સરસ થઈ ગયા છે. હજુ પણ મને એવું લાગે છે ચાસણી પી નથી, તો આપણે એને થોડીવાર રહેવા દઈશું. મેં એને ફ્રીઝમાં એકાદ કલાક માટે મૂકી દીધા હતા. તો બહુ સરસ ઠંડા બી થઈ જાય છે. અને ગુલાબજાંબુ તો ગરમ ગરમ બી ભાવે જ, પણ ઠંડાનો બી કંઈ અલગ જ ટેસ્ટ હોય છે. તો મેં એને ફ્રીઝમાં મૂકી દીધા હતા. તો ફ્રીજમાં 1 કલાક જેવું થયું છે. આપણે કાઢીને એકવાર જોઈ લઈશું. જો સરસ, એકદમ સરસ ચાસણી પીને આ ગુલાબજાંબુ રેડી થઈ ગયા છે. મારા બાળકોને તો ગુલાબજાંબુ બહુ જ ભાવે છે. તમે આ રીતે એકવાર જરૂરથી બનાવજો અને કમેન્ટ કરજો મને કે ગુલાબજાંબુ કેવા લાગ્યા, મારી રેસીપી કેવી લાગી. તો પ્લીઝ રિંકુસ ક્રિએશનને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. જય શ્રી કૃષ્ણ.